આજે આપણે આ ઇન્ગ્રીડિયન્ટ્સની સાથે સુરતનો ફેમસ પનીર ચીઝ ગોટાળો બનાવવાના છીએ, જે ઘર પર ઇઝીલી બની જશે. એના માટે આપણે સૌથી પહેલાં ચીમની ઓન કરીશું અને મેં 2 પર ચીમની સેટ કરેલી છે. ત્યારબાદ ગેસ ઓન કરીને એક પેન ગરમ કરવા મૂકીશું. પછી એમાં આપણે બટર ઉમેરીશું. હું અહીંયા ઘરના બટરનો યુઝ કરું છું. જો તમે બહારનું બટર યુઝ કરવા માંગતા હોય તો પણ કરી શકો છો. ગેસ મીડિયમ રાખીને આપણે બટરને ગરમ થવા દઈશું. બટર ગરમ થઈ જાય પછી આપણે આદુ, લસણ અને મરચીની પેસ્ટ એડ કરીશું. જો તમે જૈન હોવ તો લસણ સ્કીપ કરી શકો છો. હવે 1 બાય 1 બધી પેસ્ટ એડ કરી લીધા પછી આપણે તેને સાતળી લઈશું. પેસ્ટ સરખી સતળાઈ જાય પછી આપણે તેમાં કેપ્સિકમ ઉમેરીશું. મેં અહીંયા 1 કપ જેટલા કેપ્સિકમ યુઝ કરેલા છે અને કેપ્સિકમ એડ કર્યા પછી આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે ઢાંકી લઈશું. વચ્ચે વચ્ચે આપણે તેને સરખી રીતે મિક્સ કરતા જઈશું, જેથી તે નીચે ચોંટી ના જાય. કેપ્સિકમ તળાઈ ગયા પછી આપણે 1 કપ જેટલા ટોમેટો એડ કરી દઈશું અને ત્યારબાદ તેને સરખી રીતે ફરીથી મિક્સ કરી દઈશું. અહીં પણ આપણે સેમ પ્રોસેસ ફોલો કરીશું. થોડી વાર પછી આપણે સરખી રીતે ફરીથી મિક્સ કરીને ઢાંકણ ઢાંકી દઈશું. ત્યારબાદ આપણે 1 કપ જેટલું લીલું લસણ એડ કરીશું. એના પછી 1.5 સ્પૂન જેટલો હલ્દી પાવડર એડ કરીશું. ત્યારબાદ 1 સ્પૂન જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું. ત્યારબાદ 1/2 સ્પૂન જેટલો આપણે નમક એડ કરીશું. અહીં પાલક અને ચીઝ બંને વસ્તુમાં મીઠું હોય છે, સોલ્ટી હોય છે, તો આપણે નમક પહેલેથી જ ધ્યાન રાખીને ઓછું નાખવાનું. ત્યારબાદ આપણે 1 બાઉલ જેટલી પાલક લેશું, જે ઝીણી સમારેલી છે, અને તેને મિક્સ કરી દઈશું પ્રોપર રીતે. આ પાલક અત્યારે તમને વધારે દેખાય છે, પણ થોડા ટાઈમ બાદ ઓછી થઈ જશે. પ્રોપર રીતે મિક્સ થઈ જાય પછી એને થોડા સમય માટે આપણે ઢાંકી દઈશું અને ત્યારબાદ ફરી એકવાર વચ્ચે મિક્સ કરી દઈશું. આ રીતે અધકચરી જેટલી પાલક બફાઈ જાય ત્યારબાદ એમાં 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. પાણી એડ કર્યા પછી તેને પ્રોપર રીતે ફરીથી મિક્સ કરી લઈશું અને સેજ ગ્રેવી ટાઈપ એને આપણે એડ કરીશું. ત્યારબાદ આપણે 200 ગ્રામ જેટલું પનીર એડ કરીશું એન્ડ ત્યારબાદ આપણે 250 ગ્રામ જેટલું ચીઝ એડ કરીશું. અહીં મેં ચીઝનું પ્રમાણ વધારે લીધું છે. તમે તમારા વાઇઝ પણ કરી શકો છો, પણ આ મેઝરમેન્ટથી જો તમે લેશો તો ગોટાળો એકદમ સ્ટ્રીટ ફૂડ જેવો જ બનશે. બધું મિક્સ કર્યા પછી આપણે તેને પ્રોપર રીતે મિક્સ કરીશું ચમચાની મદદથી. મેં અહીંયા કોઈ પણ મસાલાનો રેડીમેડ મસાલાનો યુઝ કર્યો નથી. એઝ વેલ મેં અહીંયા ગરમ મસાલો પણ લીધો નથી, જેથી બાળકો પણ એને આસાનીથી ખાઈ શકે છે. હવે તેને પ્રોપર મિક્સ કર્યા પછી ફરીવાર ફ્લેમને ફૂલ કરી દઈશું અને બફાવા દઈશું. ત્યારબાદ આપણે કોથમીર એડ કરીશું. વાહ, રેડી છે આપણો સુરતી ચીઝ પનીર ગોટાળો, એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ ટેસ્ટમાં. મેં અહીંયા પેપર સાથે સર્વ કરેલો છે. તમે એને બ્રેડ સાથે પણ સર્વ કરી શકો છો. તમે પણ જરૂર ટ્રાય કરજો, ફોલો કરજો વધુ સુરતીઝ રેસિપીઝ માટે.